નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીના 71મા પ્રાગટ્ય પર્વની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીનો 71મો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં હરિ સ્વરૂપ પ્રદેશના પ્રાદેશિક સંત પરમ પૂજ્ય સુચેતન સ્વામીના સાનિધ્યમાં ભક્તિસભર હૈયે યુવાનોએ સ્તુતિ અને ભજન કર્યું હતું. જે બાદ યુવાનોએ આ કળિયુગમાં ભક્તિની શું જરૂર છે તેની ઉપર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કાઉન્સિલર બાળુ સુરવી, મનીષ પગાર, નિલેશ રાઠોડ, બંદી શાહ, સ્નેહલ પટેલ, કેતન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. લેસ્ટરના રાજમાર્ગો પર રથમાં પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારબાદ લેસ્ટર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીના હસ્તે કરવામાં આવી હતી, જેમાં લેસ્ટર, યુકે, જર્મની, યુએસએ, કેનેડા સહિત સમગ્ર વિશ્વમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.